या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती નિઃશેષજાડ્યાપઃ। નમો નમઃ। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે એક ઉત્તમ દિવસ જેમાં ત્રણ પ્રકારની શક્તિઓનો સમન્વય જોવા મળે છે, એટલે કે દ્વાદશી। ન તિથિ દ્વાદશી સમા, બારસ જેવી કોઈ તિથિ નથી હોતી, કેમ કે એકાદશીના ઉપવાસ પછી, જપ પછી, તપ પછી, વ્રત પછી, વિધિ વિધાન પછી, યજ્ઞ યાગ પછી, ઉપાસના પછી આપણી પાસે જે દાન કરવાનો શ્રેષ્ઠ દિવસ મળે છે અથવા આપણા તપનું પારણ કરવાનો જે શ્રેષ્ઠ દિવસ મળે છે એનું નામ છે દ્વાદશી। અને એમાં પણ આજે વાઘ બારસ। હા, આપણે વાઘ બારસને તો તળપદી ભાષાના અનુબંધે આપણે એને ઓળખવા લાગ્યા છીએ, પણ સાચા અર્થમાં એના નામને જો વિચાર કરીએ તો એ વાક બારસ છે, વસુ બારસ છે, ગૌવત્સ દ્વાદશી છે। અને એટલા માટે આપણે આજના દિવસને વાક બારસ તરીકે ઓળખવી જોઈએ। વાક બારસ, વાક એટલે શબ્દ, રવ, અવાજ, ધ્વનિ। બ્રહ્મ એ ધ્વનિનો અર્થ છે અને બ્રહ્મ એ ધ્વનિનો પર્યાય છે, એટલા માટે આપણે ત્યાં આવું સ્પષ્ટતાથી કહેવામાં આવે છે કે શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મ ક્યારેય નાશ પામતો નથી, એટલા માટે વિચારીને શબ્દ વાપરવો જોઈએ। આપણા તરફથી કોઈ પણ પ્રકારે ખોટું બોલાય છે, ભલે એ થોડી ઘણી લાલચ માટે હોય, કોઈ ભય કારણના અનુસંધાને હોય, કોઈ પણ કારણસર આપણે આપણી જાતને બચાવવા માંગતા હોઈએ અથવા આપણને આદત હોય, ખરાબ શબ્દો આપણે વાપરીએ છીએ, એ વૈખરી વાણી છે અને વૈખરી વાણી હંમેશા ખોટું બોલાવે છે। એટલે શબ્દને વિચારીને એટલા માટે આપણે સાધનમાં લઈએ છીએ કેમ કે આપણે પરાવાણીને વારે વારે બોલતી કરવી જોઈએ અને ત્યાં સુધી પહોંચવા માટે જે સહાયક શક્તિ છે એ છે આ બંને શ્લોક। અને એના થકી તમે માં સરસ્વતીની આરાધના કરશો તો ચોક્કસ તમને આનો લાભ મળે છે અને મળે જ છે। ત્રીજો જે ત્રિવેણી સંગમની આપણે વાત કરીએ એમાં જે ત્રીજો ભાગ છે એનું નામ છે વસુ બારસ, ગોવત્સ દ્વાદશી એનું ત્રીજું નામ છે। તો આ ત્રણે ત્રણ વસ્તુઓનો સમન્વય થાય છે, ત્રણે ત્રણ ક્રિયાઓનો સમન્વય થાય છે આજના દિવસે। સૌથી પહેલા વાક એટલે કે શબ્દ બ્રહ્મનો ભાગ આપણને જોવા મળે છે, બીજા નંબરમાં વાદ્ય એટલે કે સ્વર બ્રહ્મનો આપણને અનુભવ થાય છે અને ત્રીજા નંબરમાં વસુ એટલે કે ગાય, આપણી ગૌ માતા તરફથી આપણને આશીર્વાદ મળે છે। આ ત્રણેયને સંચિત કરવાનો દિવસ એટલે આજનો ગૌવત્સ દ્વાદશીનો વાઘ બારસનો દિવસ। તો ત્રીજા નંબરમાં આપણે જેની આરાધના કરવાની છે આજના દિવસે અને હર હંમેશ એ છે ગૌવત્સ દ્વાદશી રૂપે ગાય માતાનું પૂજન અર્ચન અને આરાધના। શું ગાય માતાનું પૂજન અર્ચન આટલું બધું મહત્વનું છે? હા, ખૂબ મહત્વનું છે। શાસ્ત્રો અને પ્રયોગોના અંતે આપણે એ નિષ્કર્ષ સુધી તો પહોંચ્યા જ છીએ કે આ પૃથ્વી પર એકમાત્ર એવું પશુ છે જે લાગણીઓને સમજી શકે છે, જે વિચારોને સમજી શકે છે અને એનું નિરાકરણ એના સ્પર્શ માત્રથી પણ મળી શકે છે। જેમ કે જેટલા પણ ગૌપાલક વ્યક્તિઓ છે એ પણ મોબાઈલનો ઉપયોગ કરતા હશે, વારે વારે એ મોબાઈલનો ઉપયોગ કરે છે, છતાં પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જો એમને કપિલા ગાયનું સેવન કર્યું છે તો એમની આંખો પર ચશ્મા જોવા મળતા નથી। કારણ શું છે? એકમાત્ર કારણ સમજવા જઈએ તો આપણા શરીરમાં 110 પ્રકારના ચક્રો રહેલા છે અને દરેક ચક્રોના ગ્લેન્ડ્સ આપણા હાથ સાથે જોડાયેલા છે। તો ગાય માતાનો સ્પર્શ કરવાથી બે ચક્ર હંમેશા બંધ રહે છે, જેનું નામ છે સ્પ્લિટ ચક્ર, કેમ કે એ મૃત્યુના અંતિમ સમય ભાગમાં એક્ટિવ થતા હોય છે। એના સિવાયના આપણે માળા 108 મણકાની એટલા માટે જ છે કે એક એક મંત્રના અંતે એક એક ચક્રને આપણે ખોરાક આપી શકીએ અને એટલા માટે જ્યારે આપણે ગાયને સ્પર્શ કરીએ છીએ તો ગાયના જે રોમકૂપ છે એમાં ઋષિઓનો વાસ રહેલો છે, ઋષિ મુનિનો વાસ રહ્યો છે, દેવત્વ ધારણ કરવા વાળા સજ્જન પુરુષોનો વાસ રહ્યો છે અને એ જ્યારે ગાયના શરીર ઉપર આપણા હાથનો સ્પર્શ થાય છે ત્યારે આપણા હાથના જે ગ્લેન્ડ્સ છે
એ ગ્લેન્ડ્સ અને ગાયના શરીરના જે ગ્લેન્ડ્સ છે એકબીજાને સ્પર્શ કરે છે અને ઉર્જા એવી રીતે ખેંચાય છે ને વારે વારે આ ક્રિયા થવાથી આંખો ઉપર એવી અસર થાય છે કે ચશ્મા આવતા નથી. આપણે ડૉક્ટરના ત્યાં જઈએ ત્યારે ડૉક્ટર આપણને એવું સ્પષ્ટતાથી કહે છે કે ચશ્મા આવવાની તૈયારી છે અથવા ચશ્માને રોકવા છે તો તમારે ખુલ્લા પગે લીલી ઘાસ ઉપર ચાલવાનું છે. તો લીલી ઘાસ ઉપર ચાલવાથી આપણા જમીન તત્વની શુદ્ધિ થાય છે અને એ જમીન તત્વની શુદ્ધિ થાય છે, ખોરાક મળે છે, ઉર્જાવાન થાય છે. એના કારણે તેને આંખો ઉપર હોવા છતાંય એને ખોરાક મળી રહે છે, ઉર્જા મળી રહે છે. એવી જ ઉર્જા આપણને ગાયના શરીરે સ્પર્શ કરીએ તો એ ઉર્જા ટ્રાન્સફર થાય છે આપણા શરીરમાં. અને એટલા માટે જેટલા પણ ગૌપાલકો છે જે કપિલા ગાયને સાચવીને એને સેવા કરે છે એમને આંખો પર ખાલી અડવા માત્રથી ચશ્મા જીવન પર્યંત આવતા નથી. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં, ધર્મોમાં, વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં તમામ જગ્યાએ ગૌ માતાનું વંદન સ્પષ્ટતાથી, અર્ચન સ્પષ્ટતાથી, પૂજા સ્પષ્ટતાથી બતાવવામાં આવી છે. આ દિવસે 3 પ્રકારની ગાયનું દાન કરવાનું વિધિ વિધાન બતાવવામાં આવ્યો છે. પણ જો આપણે ગાયનું દાન ના કરી શકતા હોઈએ તો ગાયને દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. સવારે ઘી, ગોળ અને ઘઉં એને બાફી એના ટોઠા બનાવી અને સુયોગ્ય રીતે પચી શકે એ રીતે ગાય માતાને ઘાસચારા સહિત એ ખવડાવવું જોઈએ. અલગ અલગ રાશિના વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના દ્રવ્યો સૂચિત છે જ, પણ કોઈ દ્રવ્ય તમને મળે ના મળે તો એની જગ્યાએ શ્રેષ્ઠ કોઈ માર્ગ છે તો ગાય માતાને આ ગોળ, ઘી અને ઘઉં અને બાફીને બનાવેલા જે ટોઠા છે એ ખવડાવવા જોઈએ. અને કેમ ગાય વધારે આપણે પવિત્ર માનીએ છીએ? ગાયના જે શિંગડા છે એ શિંગડામાં એક તરફ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુનો વાસ જોવા મળે છે અને બીજી બાજુમાં ઇન્દ્ર વજ્ર સાથે બેઠેલા છે. એમના લલાટ ભાગથી ઉપરના ભાગના અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ તો ત્યાં બ્રહ્માજી બેઠેલા છે. લલાટ ભાગમાં ભગવાન સંબસ્તા શિવનો વાસ છે. બંને આંખોમાં ચંદ્ર મહારાજ અને સૂર્યનારાયણનો વાસ રહેલો છે. એમના શરીરના જીહ્વામાં એટલે કે સરસ્વતી દેવી ત્યાં બિરાજમાન થાય છે. જ્યાંથી છાણ નીકળે છે, ગુહ્ય ભાગ છે, ત્યાં માં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. એમના પગમાં પર્વતો અને 4 વેદોની જગ્યાએ સ્થાન જેમ જેમ મળ્યા છે એ પ્રમાણે ત્યાં સ્થિર થયેલા વેદો જોવા મળે છે. મુખના અંદર અગ્નિ મહારાજનો વાસ રહ્યો છે. એમ સંપૂર્ણ શરીર, જેમ કે આપણે પુષ્ય નક્ષત્રની જ્યારે ચર્ચા કરી ત્યારે એમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું કે પુષ્ય નક્ષત્રમાં ગૌ માતાના આંચળોમાં રહેલો છે અને એટલા માટે એ અમૃત સમાન થઈ જાય છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે વાઘ બારસના રૂપે માં સરસ્વતી દેવીની આરાધના કરી હોય કે ગૌવત્સ દ્વાદશીના રૂપે માં ગવત્રીની આરાધના કરી હોય, શ્રેયસ કરતા પવિત્રતા રૂપે આપણને મળે જ છે. અને એટલા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમતાથી આપણા માટે મંડિત થઈને આવ્યો છે. તો આ દિવસનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આશા કરું છું માં ભગવતી પરાંબા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા માં સરસ્વતી દેવીની આપણા ઉપર ખૂબ કૃપા થાય અને સાથે ગૌવત્સતાના સ્પર્શથી અથવા ગૌવંશની સાચવણીથી આપણે સૌ પુષ્ટતાને પ્રાપ્ત કરી શકીએ, પવિત્રતાને પ્રાપ્ત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.